ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં આજે રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુનો અમલ થઈ જશે, ત્યારે પ્રશાસને સજ્જ થઈ ચૂક્યું છે. વડોદરામાં રાત્રિ કર્ફ્યુને લઈને પ્રશાસનની કેવી તૈયારી છે તે પણ જાણીશું. વડોદરામાં પણ આજે રાત્રે 9 વાગ્યાથી રાત્રિ કર્ફ્યુનો અમલ થવા જઈ રહ્યો છે, ત્યારે પ્રશાસન સજ્જ છે. વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલ આપણી સાથે જોડાય છે. મેડમ, 9 વાગ્યાથી કર્ફ્યુનો અમલ થવા જઈ રહ્યો છે. અમદાવાદનો પણ અનુભવ છે. એક દિવસ ગઈકાલ રાતથી અમદાવાદમાં કર્ફ્યુ લાગ્યું, પરિસ્થિતિ અમદાવાદની આપ જાણતા છો. વડોદરામાં તેને લઈને આપે શું કાર્યવાહી કરી છે, શું વ્યવસ્થા કરી છે કર્ફ્યુને લઈને? આજે રાત્રે 9 વાગ્યાથી લઈને અને સવારે 6 વાગ્યા સુધી ડેલી હવે રાત્રિ કર્ફ્યુ વડોદરા સિટીમાં રહેવાનું છે. જ્યાં સુધી બીજી સૂચના ના મળે ત્યાં સુધી આ રાત્રિ કર્ફ્યુ વડોદરા સિટીમાં રહેવાનું છે. કાલે સાંજે જ્યારે રાજ્ય સરકારશ્રી તરફથી જાહેરાત થઈ હતી ત્યાર પછી એમનું જાહેર પ્રચાર પ્રસાર વડોદરાના લોકોમાં કરવામાં આવ્યું છે. થ્રુ ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, આજે આખા શહેરમાં માઇક્સ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાના થ્રુ પણ બધા લોકોને બતાવવામાં આવ્યું છે. લોકો પેનિક ના થાય અને રાત્રિ કર્ફ્યુમાં લોકોનું સાથ સહકાર મળે એમના માટે લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે. મેડમ, જે રીતે જોવા જઈએ તો બાગ બગીચા પણ ખોલવાનો કોર્પોરેશને આદેશ કર્યો છે. સવારે 3 કલાક અને સાંજે 3 કલાક ઓપન રહેશે. શું આ બધી પણ વ્યવસ્થા અત્યારે જરૂરી, શું એ પણ વ્યવસ્થા બંધ કરવી જોઈએ એવું નથી લાગતું થોડા સમય માટે? ફરીથી પ્રશ્ન રિપીટ કરશો? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સવારે 3 કલાક અને સાંજે 3 કલાક બાગ બગીચા ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે, તમે જે પગલાં લઈ રહ્યો છો એના કરતાં આ થોડું અલગ પગલું છે. બાગ બગીચા પણ થોડો સમય માટે બંધ રાખવા જેવું નથી લાગતું, કારણ કે સવારે અને સાંજે મોર્નિંગ વોક માટે, ઇવનિંગ વોક માટે લોકો ભેગા થતા હોય છે. વડોદરા સિટી અને જિલ્લામાં કોરોનાના કેસીસ લઈને જિલ્લા વહીવટીતંત્ર, કોર્પોરેશન, પોલીસ તંત્ર, હેલ્થ બધા જ લોકો ખૂબ વોચ રાખી રહ્યા છે અને જ્યારે પણ જો પગલાં લેવાની જરૂરત પડશે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. અત્યારે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યું છે અને ભવિષ્યમાં જરૂર પડશે તો બીજા પણ તમામ પગલાઓ લેવામાં આવશે. મેડમ, કેસીસનો વધારો થતો હોય ત્યારે કેવા પ્રકારની વ્યવસ્થા વડોદરાની હોસ્પિટલોમાં, વિવિધ હોસ્પિટલોમાં કરવામાં આવી છે? જે રીતે અમદાવાદ સિવિલમાં, સોલા સિવિલમાં જે રીતે બેડ વધારવામાં આવે છે, વડોદરા પ્રશાસન દ્વારા હોસ્પિટલોમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે? વડોદરામાં ગવર્મેન્ટ હોસ્પિટલ્સ, પ્રાઇવેટ હોસ્પિટલ્સ અને કોવિડ કેર સેન્ટર્સ આ ત્રણેય અત્યારે કાર્યરત છે. જ્યારે નંબર ઓફ કેસીસ કમ થયા હતા ત્યારે બેડ પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં ઓછા કરવામાં આવ્યા હતા, પણ વડોદરામાં સિટીમાં અને બધા જ તાલુકાઓના કોરોનાના કેસીસના નંબર્સ ઉપર ધ્યાને રાખીને જ્યારે પણ જરૂરત પડી રહી છે નંબર ઓફ બેડ્સ વધારવામાં આવી રહ્યા છે. અમે આગોતરો આયોજન તૈયાર કરીને રાખ્યું છે. ગવર્મેન્ટ હોસ્પિટલ્સ પૂરી તરહ સે સજ્જ છે, બેડ સાથે, વેન્ટિલેટર્સ સાથે, મેડિકલ ટીમ્સ સાથે, લોજિસ્ટિક્સ સાથે, મેડિસિન સાથે, એન્ટીજન અને RT-PCR ટેસ્ટની સમગ્ર આગોતરો આયોજન કરી લેવામાં આવ્યું છે. પ્રાઇવેટ હોસ્પિટલ સાથે સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે, એમના સાથે સતત મીટિંગ્સ કરવામાં આવી રહી છે. અત્યારે બેડ ઓક્યુપન્સી ઓછી છે પણ એમને આગોતરો આયોજન કરવા માટે કહેવામાં આવ્યું છે અને ભવિષ્યમાં જો કેસીસ વધે તો બેડ ઉપલબ્ધ થાય એમના માટે આગોતરો આયોજન કરી લેવામાં આવ્યું છે. સાથે સાથે જો કોવિડ કેર સેન્ટર્સ છે એમને પણ પૂરી તરહ સજ્જ કરવામાં આવ્યા છે. મેડમ, અમદાવાદમાં જે રીતે કર્ફ્યુ છે, વડોદરામાં પણ આજથી કર્ફ્યુ લાગુ થશે. AMTS દ્વારા અમદાવાદમાં વ્યવસ્થા કરાઈ. સ્ટેશન પર, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ઉતરતા પ્રવાસીઓ, જે મુસાફરો છે, જે લોકો બહારગામથી આવી રહ્યા છે નિર્ધારિત તારીખ પ્રમાણે, એ લોકો માટે વ્યવસ્થા સ્થાનિક લેવલે આપના દ્વારા શું કરવામાં આવી છે? સાથે વડોદરામાં પ્રવેશી અથવા બાયપાસ જવા માટેની વ્યવસ્થાને લઈને શું તૈયારી કરી છે? બધા લોકો જો પણ રેલવે સ્ટેશનથી કે એરથી કે બીજા રીતે ટ્રાવેલ કરી રહ્યા છે એમના પાસે જો વેલિડ ટિકિટ હોય ટ્રાવેલનું અને એ જો પોલીસને બતાવે તો એમને પૂરી તરહ આવવા જવા માટે મંજૂરી આપવામાં આવશે. સાથે સાથે કોર્પોરેશન અને પોલીસના સાથે સંકલન કરીને રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બાયપાસ ઉપર પણ પોલીસ વ્યવસ્થા એમને સમજાવીને અને
બાકી એડિશનલ પણ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી રાખીને અહીંયા પણ અમદાવાદની તર્જ ઉપર જ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મેડમ, વડોદરાવાસીઓને છેલ્લે આપ શું અપીલ કરવા માંગશો? કર્ફ્યુ આજે 9 વાગ્યાથી લાગુ થઈ જવા રહ્યો છે, ત્યારે વડોદરાવાસીઓને શું અપીલ કરશો આપ? હું બધા લોકોને કહેવા માંગુ છું કે વડોદરામાં જો રાત્રિ કર્ફ્યુનું જો નિર્ણય છે એ લોકોના હિતને ધ્યાને રાખીને કરવામાં આવ્યું છે. સંક્રમણ ના વધે અને વડોદરામાં નંબર ઓફ કેસીસ ના વધે એના માટે સરકારે આગોતરું આયોજન કર્યું છે. બધા લોકો પેનિક ના થાય અને આ નિર્ણયમાં જેવી રીતે અત્યારે સુધી કોવિડની તમામ લડતમાં વડોદરાના લોકોએ ખૂબ સારું સહકાર જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને કોર્પોરેશનને આપ્યું છે, એવી રીતે જ એમનું અમને સહકાર મળતું રહે. રાત્રિ કર્ફ્યુનું ચુસ્તપણે પાલન થાય અને સાથે સાથે માસ્ક પહેરે, લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને વારંવાર સાબુથી હાથ ધોય અને સેનેટાઈઝરનો ઉપયોગ કરે, એવી પણ હું બધા લોકોને અપીલ કરું છું.